વેલકમ બેક। માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અભિનીત ફિલ્મ અબીર ગુલાલ ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં તે પ્રકારનું હાલ સૌથી મોટું અપડેટ મળી રહ્યું છે। ફિલ્મી જગતને લઈને આ મોટું અપડેટ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અભિનીત ફિલ્મ અબીર ગુલાલ ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં। જે ફિલ્મ રિલીઝ થવાની હતી તે હવે ભારતમાં રિલીઝ કરવામાં નહીં આવે અને તેની મંજૂરી આપવામાં આવશે નહીં તે પ્રકારનું અપડેટ સામે આવી રહ્યું છે। માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અભિનીત ફિલ્મ અબીર ગુલાલ કે જે ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં તે અપડેટ સામે આવી રહ્યું છે। કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલાના ફાયરિંગના વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોના દ્રશ્યો આપને વિચલિત કરી શકે તેમ છે। વિડીયો દૂરથી લેવાયો હોવાની શક્યતા છે કારણ કે ફાયરિંગ કરનાર વ્યક્તિ અને જેની સામે ફાયરિંગ થઈ રહ્યું છે તેઓ સ્પષ્ટ જોવાઈ નથી રહ્યા। વિડીયોમાં જોઈ શકાય છે કે એક બંદૂકધારી આતંકી કેટલાક લોકો સામે બંદૂક ધારી રહ્યો છે તો સામે 3 થી 4 લોકો બંદૂકધારી વ્યક્તિથી પીછેહટ કરી રહ્યા છે। આતંકીઓએ પ્રવાસીઓને ઘેરીને ગોળીબાર કર્યો હતો અને તે અંગેનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે અને સ્પષ્ટ આ વિડીયોમાં જોઈ પણ નથી શકાતું કારણ કે જે વિડીયો લેનાર વ્યક્તિ છે તે દૂર ઊભો છે। જે બંદૂકધારીઓ છે તેમના દ્વારા બંદૂક તાકવામાં આવી રહી છે, પ્રવાસીઓ પર બંદૂક તાકવામાં આવી રહી છે અને તે લોકો પણ બચવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે। પ્રવાસીઓને ઘેરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો અને આખી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। આતંકીઓ દ્વારા પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ઘેરીને ગોળીબાર કર્યો હતો અને આ બંદૂકધારી જે હથિયારધારી આતંકીઓ હતા તેમનાથી બચવાના પ્રયાસ પણ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। પીછેહટ પણ તેઓ કરી રહ્યા હતા સતત અને આખી ઘટના વિડીયોમાં કેદ થઈ છે। આતંકીઓ દ્વારા કરાયેલા ઘાતકી હુમલા બાદ ભારતીય સેનાઓએ પાકિસ્તાન સામે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ભારતીય નૌકાદળે યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે। સ્વદેશમાં તૈયાર થયેલું નૌસેનાનું શક્તિશાળી યુદ્ધ જહાજ INS સુરત એ સમુદ્રમાં મિસાઇલ દ્વારા ચોક્કસ લક્ષ્ય ભેદ કર્યું તો મિસાઇલ લોન્ચિંગનો વિડીયો સામે આવ્યો જેણે નૌસેનાની તાકાતનો પરચો આપ્યો છે। હાઈટેક મિસાઇલના પરીક્ષણથી દુશ્મનોના હાજા ગગડી ગયા છે તો નફ્ફટ પાકિસ્તાન ડરી રહ્યું છે। ભારતીય સેનાના યુદ્ધ અભ્યાસથી ડર અનુભવી રહ્યા છે। પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ટુરિઝમને કમરતોડ ફટકો પડ્યો છે। આતંકી હુમલા બાદ લોકો જમ્મુ કાશ્મીર જવાથી ડરી રહ્યા છે। ગભરાયેલા લોકો જમ્મુ કાશ્મીર પ્રવાસ માટેના બુકિંગ કરાવી રહ્યા છે રદ તો વડોદરાથી અમરનાથ યાત્રાની 100 લક્ઝરી બસો કેન્સલ કરવામાં આવી છે। એક પણ બસ અમરનાથ નહીં જાય। બુકિંગ કરાવનાર લોકોની ઈચ્છા હશે અને સરકાર કોઈ વ્યવસ્થા કરે તો જ ટૂર ઉપડશે। ટ્રાવેલ્સ એસોસિએશન હાલ તો કોઈ જોખમ લેવા નથી માંગતું તો ટુરિઝમ પર નભતા હજારો લોકોની રોજગારી પર માઠી અસર વર્તાશે। બુકિંગ રદ કરાવનારને કોઈ ચાર્જ કાપ્યા વગર રિફંડ આપવાની ટ્રાવેલ્સ સંચાલકોની તૈયારી પણ દર્શાવવામાં આવી છે। ગુજરાતમાંથી જવાવાળી 700 બસમાં 40 પેસેન્જરનું એવરેજ ગણીએ તો 28,000 પેસેન્જર થાય। 28,000 પેસેન્જરનું એક પેસેન્જરનો 20,000 રૂપિયા તમે એવરેજ મૂકો તો 560 કરોડ રૂપિયા થાય। આજે 22 તારીખની જે દુર્ઘટના પછી છે ને એટલી બધું અંદરથી બીક લાગે છે બધા બાળકોથી લઈને અમારે અને ફેમિલીમાં કે ભાઈ હવે આપણે ફરવા જવું જ નથી, કોઈ જગ્યા નથી, આપણે ઘરે રહીશું ચાલશે। પહલગામ આતંકી હુમલા સામે ગુજરાતભરમાં ગમ સાથે ગુસ્સો જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લાના બારડોલીમાં પણ જોવા મળ્યા આકરા પડઘા। બારડોલી ખાતે હિન્દુ સંગઠનો દ્વારા આતંકીઓનું પૂતળા દહન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। બારડોલીના રાજમાર્ગ પર મોડીટ સર્કલ પાસે વિરોધ કરવામાં આવ્યો તો આતંકવાદીઓ સામે કડક પગલાં ભરવા હિન્દુ સંગઠનોની સરકાર સમક્ષ માંગ મૂકવામાં આવી છે।
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈ દ્વારકામાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। ગુજરાતના પ્રખ્યાત મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો છે, ત્યારે દ્વારકાધીશ મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો। બોમ્બ સ્ક્વોડ ટીમ પણ મંદિરમાં તૈનાત કરવામાં આવી છે, તો મંદિર આસપાસ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું। દ્વારકાધીશ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રિકોનું સઘન ચેકિંગ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। સોમનાથ મંદિર આસપાસ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું, તેમજ સોશિયલ મીડિયા પર પણ વોચ રાખવામાં આવી રહી છે। દરિયાઈ સુરક્ષા અને ક્વિક રિસ્પોન્સ ટીમનું બળ વધારવામાં આવ્યું, તો પથિક સોફ્ટવેર મારફતે હોટેલ ગેસ્ટ હાઉસમાં આવનારા પ્રવાસીઓની ચકાસણી હાથ ધરવામાં આવી છે। તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર રેગ્યુલર ચેકિંગ ચાલે જ છે, પણ અમે છેલ્લા 2 દિવસથી ચેકિંગ વધારી દીધું છે। મંદિરનું માટે થઈને BDTS ને એક્સ્ટ્રા ટીમો મૂકવામાં આવી છે, ક્વિક રિસ્પોન્સ ટીમ વધારવામાં આવી છે। સાથે સાથે રાતનું જે પેટ્રોલિંગ છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે। અને મંદિરની કારણ કે કોસ્ટલ એરિયા છે આખો અમારી પાસે, કોસ્ટલ એરિયામાં પોલીસની બોટ દ્વારા પેટ્રોલિંગ અને બાકીની જે આવજા કરતી બોટો છે એ બોટોનું સરપ્રાઇઝ ચેકિંગ આજથી ચાલુ કર્યું છે। નવસારીના સાદડવેલ ગામે આવેલી કાવેરી સુગર મંડળીની હરાજી અટકાવવા માટે કોંગ્રેસ ધારાસભ્ય સાથે આદિવાસી ખેડૂતોએ મોરચો માંડ્યો છે, તો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કાવેરી સુગર મિલની સ્થાપના 1981માં કોંગ્રેસ પાર્ટી દ્વારા આદિવાસી ખેડૂતોના હિતમાં કરવામાં આવી હતી। 1989માં સુપ્રીમ કોર્ટમાંથી લાયસન્સ મેળવ્યા બાદ ખેડૂતોના શેર નાણાંથી જમીન ખરીદવામાં આવી હતી, તો 4 ઓગસ્ટ 2016ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે મિલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આદિવાસી સભાસદોની શેર મૂડી લોન હજુ સુધી આપવામાં ન આવતા વિરોધ કરી રહ્યા છે। મિલ શરૂ ન થવાને કારણે આદિવાસી ખેડૂતો ખાનગી કોલાઓમાં ઓછા ભાવે શેરડી વેચવા મજબૂર બન્યા છે, અને આ હરાજીથી આદિવાસી ખેડૂતોને કહેવું છે કે તેમના કરોડો રૂપિયા ડૂબવાની આશંકા છે, જેથી હરાજી રોકવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। 91માં અમે છેલ્લી કાવેરી સુગર શરૂ થાય એમ કરીને આટલા વર્ષો થઈ ગયા, પણ હજુ સુધી કાવેરી સુગર ચાલુ થઈ નથી। હવે પછી એ અમારા પૈસા ત્યારના આ ડૂબેલા છે કે 25 તારીખની ઈ હરાજી કાવેરી સુગર બંધ કરવાની બંધ કરી દો, અને જો ઈ હરાજી ન બંધ કરવામાં આવશે આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન કરીશું, અને કોઈ પણ એજન્સી આ જમીન આનો કબજો લેશે તો અમે આદિવાસી ખેડૂતો દ્વારા એનો કબજો લેતા અટકાવીશું અને કોઈને પણ અંદર પગ મૂકવા દેશું નહીં। પ્રોજેક્ટ શરૂ થવા પહેલા હપ્તા ચાલુ થઈ જવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોની ચિંતા કરીને ખેડૂતોના હિતમાં, સંસ્થાના હિતમાં તાત્કાલિક નિર્ણય કરીને આ હરાજી અટકી જાય એને માટેનું અમને આશ્વાસન આપ્યું છે। ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે 4 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે, 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે। આગામી 7 દિવસ 40 થી 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે, તો એપ્રિલના અંતમાં આકરી ગરમી રહેશે। आने वाला अगले 4 दिन तक उच्चतम तापमान में राज्यों, गुजरात राज्यों और जो यूनियन टेरिटरी दमन दीव दादरा नगर हवेली, इसमें कोई बड़ा बदलाव नहीं है, मतलब 24 अप्रैल से लेकर 27 अप्रैल तक। उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड वृद्धि होने का संभावना है, पूर्वानुमान दिया गया है। जो उच्चतम तापमान क्षेत्र में अगले 7 दिन तक 40 से 44 डिग्री सेंटीग्रेड के अंदर रहने का भी पूर्वानुमान दिया गया है। आर्द्र और गर्म पवन के कारण जो तटीय क्षेत्र है, दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है और जो सौराष्ट्र कच्छ के तटीय क्षेत्र है, इसमें असहज स्थिति बने रहने का भी पूर्वानुमान है। हाल समाचारों में बस आटलू ज। વધુ સમાચારમાં